આજે તો સવારે ઉઠી કે મારી બેનપણી કે મારે ખાવા છે ગુજરાતી પાત્રા, તો મેં લઈ લીધા અળુના પાન. અળુના પાન લઈ એને આવી રીતે કટિંગ કરી લીધા. પછી મેં લઈ લીધા તીખું મરચું, લસણ, આદુ અને ધાણા. તેનું પેસ્ટ બનાવવા માટે મેં ખાંડણીની અંદર એડ કરી અને એક પેસ્ટ તૈયાર કરી લીધું. પછી મેં લઈ લીધું ચણાનો લોટ અને ચણાના લોટને સાઈડમાં મૂકી ખાંડની અંદર લીંબુનો રસ એડ કરી દીધો. ચણાની લોટની અંદર ધાણા જીરું બેઝિક મસાલા, ધાણા જીરું, ચટણી, મીઠું, હળદર અને આ પેસ્ટ બનાવી એમાં એડ કરી દીધી. પેસ્ટ બહુ પતલો પણ ન થાય એ રીતે મેં રાખ્યો. પેસ્ટ તૈયાર કરી પાત્રા કટ કરી ગયેલા હતા તેની અંદર આવી રીતે પેસ્ટ એડ કરતી ગઈ. સ્ટીમ કરવા માટે આપણે ગરમ પાણી મૂકી તેની ઉપર આવી રીતના જાળી મૂકી દીધી. એક પાત્રાની ઉપર એક પાત્રું મૂકી આવી રીતના પેસ્ટ લગાવતી ગઈ અને ગોળાકાર રીતે વાળી અને સ્ક્રોલ કરી લીધું. પછી તેમને સ્ટીમ થવા માટે થઈને પાત્રાને મૂકી દીધા. 10-15 મિનિટ માટે પાત્રા સ્ટીમ કરી તેમને ઉતારી અને આવી રીતે કટ કરી નાખવાના. પહેલા ચેક કરી લઉં ચણાનો લોટ કાચો નથી. જો કાચો હોય તો થોડી વખત ફરી આપણે સ્ટીમ કરીશું. એક કડાઈ લઈ તેની અંદર તેલ નાખી રાઈ ફોડી નાખશું, જીરું નાખશું. જો તમે મેથી એડ કરતા હોય તો મેથી નાખશો, બાકી તલ નાખી અને મીઠો લીમડો નાખી આવી રીતના વઘાર તૈયાર કરી લઈશું. આપણે સ્ટીમ કરેલા પાત્રાને એડ કરી 5 મિનિટ સુધી ચડવા દઈશું. તો થઈ ગયા છે પાત્રા તૈયાર. એકદમ સોફ્ટ અને સ્પાઇસી પાત્રા બની અને તૈયાર થઈ જશે. તમે પણ ટ્રાય કરો તમારી ફેમિલી સાથે.